નમસ્કાર બધા મિત્રોને. હું રમેશ સાવલિયા, MA BEd with English કર્યું છે and I have been teaching English for the last 25 years. અને મેં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, સ્પોકન, IELTS, PT, GPSC ક્લાસ 3 મોટાભાગના લેવલમાં મેં ઇંગ્લિશ શીખવ્યું છે. અને આજે આપણે ઇંગ્લિશ સેમિનારમાં એ જોવા જઈ રહ્યા છીએ કે ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ અને ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય, બરાબર? એ અને ઓછી મહેનતમાં વધારે સારી રીતે કેવી રીતે શીખી જાય, ધેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. તો આજે એ વાત ડિસ્કશન કરવાની છે. ઓકે, સો આર યુ રેડી? Yes, sir, ready. Okay, so shall we start? Yes. Yes. Okay, so let's start. સારું, આપણે શરૂ કરવા જઈએ છીએ કે સ્પોકન ઇંગ્લિશ સેમિનાર છે કે સ્પોકન ઇંગ્લિશ શા માટે અને એ કેવી રીતે શીખી શકાય એની આપણે આજે ડિસ્કશન કરવાની છે. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. વાય શુડ વી લર્ન ઇંગ્લિશ? આપણે ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ? સાંભળો મિત્રો, ઇંગ્લિશ છે ને કમ્પલસરી સબ્જેક્ટ છે આપણા એકેડેમિકની અંદર, બરાબર? 11th-12th તમે જોયું તો કોઈને ગુજરાતી નથી આવતું, કોઈને હિન્દી નથી આવતું, કોઈને સંસ્કૃત નથી આવતું, આપણી પોતાની ભાષા હોવા છતાં પણ. બટ ઇંગ્લિશ ઇઝ કમ્પલસરી ઇન હાયર સેકન્ડરી. હાયર સેકન્ડરીમાં બધા જ પ્રવાહમાં ઇંગ્લિશ કમ્પલસરી છે, વેધર ઇટ ઇઝ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, વોકેશનલ પણ આવે છે, એગ્રીકલ્ચર પણ આવે છે, બધી જગ્યાએ ઇંગ્લિશ કમ્પલસરી છે. તો ધેર શુડ બી સમ ઇમ્પોર્ટન્સ, એનું કંઈક મહત્વ હોવું જોઈએ, બરાબર? નહીતર ઇંગ્લિશ ફરજિયાત ન હોય. આપણી ભાષાઓ છે એ ફરજિયાત નથી ને ઇંગ્લિશ કમ્પલસરી છે. તો એનું કારણ શું, એના વિશે આપણે આજે ડિસ્કશન કરવાના છે. ઓકે, સો લેટ્સ ગો અહેડ. ઓકે, તો મેં થોડાક પોઈન્ટ્સ લખ્યા છે, હું તમને ડિસ્કશન કરું કે ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ. સાંભળ્યો મિત્રો, ઇંગ્લિશને બીજી ઓછામાં ઓછી 4-5 ભાષાઓ અત્યારે વિદ્યાર્થીને આવડવી જોઈએ. 4-5 ભાષાઓ. આપણી આ 4 ભાષાઓ તો આપણી છે જ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, એ તો છે જ. એના સિવાયની પણ 1-2 ભાષા મિનિમમ શીખવી જોઈએ. આપણે જ્યાં એક મહાન વ્યક્તિ થઈ ગયા આપણા દેશની અંદર, વિનોબા ભાવે, એ 16 ભાષાઓ જાણતા હતા. અને આપણા દેશમાં એ વખતે 16 ભાષાઓ હતી. અત્યારે 21 કે 22 ભાષાઓ છે, ત્યારે 16 ભાષાઓ હતી. આખા દેશની બધી ભાષાઓ જાણતા હતા વિનોબા ભાવે, બરાબર? અને બધાની કેપેસિટી હોય છે દરેક બાળકની કે મિનિમમ 4-5 ભાષા તો શીખી જ શકે. હવે આપણે જોઈએ એકેડેમિક એટલે સ્કૂલની અંદર ઇંગ્લિશ કમ્પલસરી સબ્જેક્ટ છે. 12th પછી ઇંગ્લિશ મીડિયમ આવી જાય છે મોટાભાગના કોર્સિસની અંદર. તો ઇંગ્લિશ ઇઝ અ મસ્ટ. રાધર હું તમને એમ કહું કે ઇંગ્લિશ હેઝ બીકમ બ્રેડ એન્ડ બટર ઇન અવર લાઈફ. જેવી રીતે આપણે ખોરાક વગર નથી ચાલી શકે એમ ઇંગ્લિશ વગર હવે ચાલી શકે એમ નથી. એ આપણા જીવનનો ખોરાક બની ગયો છે, બરાબર? હાયર સ્ટડીઝ આવી ગઈ, ઉચ્ચ અભ્યાસમાં ઇંગ્લિશ મીડિયમ આવે છે. ફોરેન જવા વાળા માટે ઇંગ્લિશની એક્ઝામ કમ્પલસરી આપવી પડે, વેધર ઇટ ઇઝ PT, ટોફેલ, IELTS, બરાબર? તો આવી અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે ફોરેન જવા માટે, ઇંગ્લિશની ટેસ્ટ. તો એ ઇંગ્લિશની સ્કિલ સારી હોય તો એ આગળ ત્યાં કામ કરી શકે, એટલે એમાં પાસ થઈ શકે એક્ઝામમાં, તો એને ત્યાં ફોરેન જવા માટે એન્ટ્રી મળે, બરાબર? ગવર્મેન્ટ જોબ મેળવવા માટે પણ ઇંગ્લિશનું પેપર કમ્પલસરી હોય છે. ક્લાસ 2, 3, 1 ગમે તે એક્ઝામ હોય એમાં ઇંગ્લિશનું પેપર કમ્પલસરી હોય, એટલે પાસ કરવું જ પડે તો આપણને ગવર્મેન્ટ જોબ મળે. નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો હોય. અત્યારે બધા IT વાળાને, ઇન્ટરનેશનલ બિઝનેસ વાળા, ઓનલાઈન બિઝનેસ વાળા બધા આખા વર્લ્ડની અંદર બિઝનેસ કરે છે. એના માટે જો કમ્યુનિકેશન કરવું હોય, ઈમેલ કમ્યુનિકેશન હોય, વર્બલ કમ્યુનિકેશન ખાસ કરીને, તો એ ઇંગ્લિશની અંદર વધારે હોય છે. તો એ ઇંગ્લિશમાં જો આપણને કમાન્ડ હોય તો આપણે સારી રીતે એમાં કામ કરી શકીએ. બીજું એક બાબત, 12નો પોઈન્ટ હું તમને કહું કે ઇંગ્લિશ એ ઇન્ડિયાની એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ છે, આપણી દેશની વહીવટી ભાષા છે. એટલે તમે કોઈ પણ વસ્તુ લેશો ને તો માનો કે કમ્પ્યુટર છે, તો બધી જગ્યાએ ઇંગ્લિશમાં લખેલું છે. કોઈ દવા લો તેની ઉપર બધે ઇંગ્લિશ લખેલું છે. માનો કે AC છે, ફેન છે, કોઈ પણ વસ્તુ લો તો ઇંગ્લિશમાં લખેલું હોય છે, કેમ કે આપણી વહીવટની ભાષા ઇંગ્લિશ છે. ઇટ ઇઝ અવર એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ. આપણી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે. સાંભળો, ગુજરાતી ઇઝ અવર મધર ટંગ. મધર ટંગ છે ને, માતૃભાષા, એ ગુજરાતી છે. પછી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશને આપી છે. પછી હિન્દીને આપણી રાષ્ટ્રભાષા છે ખરી, સંસ્કૃત આપણી દેવી ભાષા છે, પણ ઇંગ્લિશ આપણી સેકન્ડ લેંગ્વેજ છે. આગળ જો વેબસાઇટ છે ને, વેબસાઇટ્સ એમાં 80% કરતા વધારે વેબસાઇટ છે ઇંગ્લિશમાં હોય છે. મોર દેન 80% વેબસાઇટ્સ આર ઇન ઇંગ્લિશ.
નેક્સ્ટ છે જોબ ઇન્ટરવ્યુઝ. મોસ્ટ ઓફ ધ જોબ ઇન્ટરવ્યુઝ આર કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ. મોટાભાગના ઇન્ટરવ્યુ જોબ માટેના ઇંગ્લિશમાં કન્ડક્ટ કરવામાં આવે છે. કેટલીક વાર છે એ ઇંગ્લિશમાં ન ફાવતું હોય તો હિન્દીમાં કે ગુજરાતીમાં એ લોકો એક્સેપ્ટ કરે, બટ પ્રાયોરિટી ઇઝ ગિવન ટુ ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશને પ્રાયોરિટી આપવામાં આવે છે. એમાં ખાસ કરીને ઘણીવાર સારી જોબ લેવા માટે ત્રણેક પ્રકારના ઇન્ટરવ્યુ હોય છે. એક પીઆઈ એટલે પર્સનલ ઇન્ટરવ્યુ, એક જીડી એટલે ગ્રુપ ડિસ્કશન, એ પણ ઇંગ્લિશમાં આવે. બરાબર, અને ઘણીવાર ડેમો અથવા રિટર્ન ટેસ્ટ લેવાય. બરાબર, તો આવા બધાની અંદર ઇંગ્લિશ છે કમ્પલસરી હોય છે. પછી ઇમેજ ડેવલપમેન્ટ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. બરાબર, એના માટે પણ ઇંગ્લિશ જરૂરી છે. ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ, ઇટ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આખા વર્લ્ડની અંદર ઇટ ઇઝ સ્પોકન બાય ધ પીપલ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના લોકો, બધા જ લોકો છે એ બોલે છે. એટલે ઇંગ્લિશ કેન બી અ બ્રિજ. ઇંગ્લિશ કોઈ પણ બે દેશો વચ્ચેનો બ્રિજ બની શકે, સેતુ બની શકે. બરાબર, કનેક્ટ થવા માટેનો, ત્યાં બિઝનેસ કરવા માટે, ત્યાં ભણવા માટે એ બ્રિજ બની શકે એવી લેંગ્વેજ છે. બરાબર, જવાહરલાલ નહેરુ કહેતા હતા કે ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. દુનિયાની બારી છે. ઇંગ્લિશ આવડતો હોય તો તમે ગમે તે જગ્યાએ એન્ટ્રી લઈ શકો. અને દુનિયામાં 195 જેટલા દેશો છે, એમાં 40 countries have English, 40 countries use English as a first language. 40 દેશો છે ને એની માતૃભાષા ઇંગ્લિશ છે. And more than 50 countries use English as a second language like India. ઇન્ડિયાની જેમ 50 દેશો કરતા વધારે દેશો છે ને એ બીજી ભાષા તરીકે ઇંગ્લિશનો યુઝ કરે છે. મેં આગળ કીધું એમ કે આપણી વહીવટી ભાષા છે, એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ છે, ઇંગ્લિશ છે. બરાબર, નેક્સ્ટ છે કમ્યુનિકેશન સ્કિલ છે. જિંદગીની અંદર જે વ્યક્તિને સક્સેસફુલ બનવું હોય, પોપ્યુલર બનવું હોય, he or she must have communication skill. એનામાં કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ. બરાબર, ભલે એવું નથી ઇંગ્લિશમાં હોય એ સારી બાબત છે, તો ફોરેન માટે, વિદેશ માટે ને બીજા સ્ટેટમાં જવા માટે છે. માનો કે ગુજરાતમાં ખાલી કામ કરવું હોય તો ગુજરાતીમાં કમ્યુનિકેશન સ્કિલ સારી હોય તોય ચાલશે. પણ જેને બહાર કામ કરવું હોય છે, જેને આગળ ભણવું છે, એના માટે ઇંગ્લિશ જરૂરી છે. કમ્યુનિકેશન સ્કિલ તો બધાને જોઈશે. ભલે ગુજરાતીમાં પહેલા જોઈએ, પછી હિન્દી ને ઇંગ્લિશમાં જોઈએ, પણ કમ્યુનિકેશન એટલે સંદેશાવ્યવહાર, વાતચીત. તમારા વાણીમાં વિનમ્રતા હોય, પ્રામાણિકતા હોય, વિનમ્રતા હોય, શબ્દમાં પ્રામાણિકતાનો રણકો હોય, એવી ભાષા બોલતા હોય એને કમ્યુનિકેશન સ્કિલ કહેવાય. કમ્યુનિકેશન એટલે સંદેશાવ્યવહાર, માહિતીની આપ લે કરવી. કોન્ફિડન્સ અને સારા ઓરેટર એટલે વક્તા બનવા માટે તમારે જો કોન્ફિડન્સ ડેવલપ કરવો હોય, ઘણા વિદ્યાર્થીઓ છે ને આમ બહુ લાંબો ફેર નથી પડતો, પણ ઘણા લોકોને માનતા હોય કે આપણે ઇંગ્લિશ નથી આવડતું એટલે કોન્ફિડન્સ એનો લૂઝ હોય એવું લાગે એને. પણ એવું એકચ્યુઅલી હોતું નથી. જો ગુજરાતીમાં સારું નોલેજ ધરાવતો હોય તો ઇટ્સ ઓકે ઇન ગુજરાત. બરાબર, ગુજરાતની અંદર એ ઓકે છે. પણ ઇંગ્લિશ જાણતા હોય તો સારામાં સારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, સારા વક્તા પણ બની શકશે. બરાબર, તો આ મેઇન પોઈન્ટ છે કે શા માટે આપણે ઇંગ્લિશ શીખવું જોઈએ. અને આ તો થોડાક આપણે લિમિટેડ પોઈન્ટ્સ રાખ્યા છે. બાકી આના સિવાયના ઘણા બધા બાબતો એવી તમે વિચારી શકો. બરાબર, કે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ. ઓકે, સો આર યુ લિસનિંગ મી? Yes, sir. Yes. Yes. ઓકે, સો શેલ વી ગો અહેડ? Yes. આગળ વધીએ. હેલો. Yes. Yeah. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. તો આ બધા કારણો છે. આ અને આની જેવા બીજા પણ કારણો છે કે આપણે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ. બરાબર, હવે આપણે ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય સાંભળજો. બરાબર, કેટલીક વાર લોકોની મિથ્સ એટલે માન્યતા હોય છે, ખોટી માન્યતા હોય છે. આ ગ્રાફ દ્વારા શીખી શકો. આ સાયન્ટિફિક ગ્રાફ છે, તમે જો. ઘણા લોકોને એવું લાગે કે આપણને ઇંગ્લિશ ને સ્પેલિંગ આવડતા હોય તો ઇંગ્લિશ આવડે, બહુ બધા સ્પેલિંગ શીખવા પડે, ગોખવા પડે, લખીને મોઢે કરવા પડે, એવું બધા લોકો માનતા હોય છે. બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ. પણ એ હંમેશા સાચું નથી. સાંભળજો, 7% ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન વર્ડ્સ ઓનલી. 7% ઇંગ્લિશ શીખવાની બાબત છે ને એ શબ્દો ઉપર આધારિત છે, સ્પેલિંગ ઉપર આધારિત છે. સ્પેલિંગ ન આવડે તો ઇંગ્લિશ આવડશે. બરાબર, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમે સ્પેલિંગ ગોખવાની ને એવી બધી બહુ ચિંતા નહીં કરતા, એ વગર પણ ઇંગ્લિશ આવડે. સાંભળજો કેવી રીતે આવડે. તો પેલા જોઈ લો, 33% વોકલ ટોન ઉપરથી ઇંગ્લિશ આવડે, કે આપણે ગુજરાતીમાં આરો હવરો કહીએ છીએ કે આપણે બોલતા હોય ને ત્યારે એમાં ઉપર નીચે અવાજ જાય. એવી જ રીતે ઇંગ્લિશમાં પણ એને સ્ટ્રેસ અને ઇન્ટોનેશન કહેવાય. શું કહેવાય? સ્ટ્રેસ અને ઇન્ટોનેશન. તો એ ટોન દ્વારા, એ આરોહ અવરોહ દ્વારા આપણે ઇંગ્લિશ શીખી શકીએ.
33% એટલે તમે ઓડિયો સાંભળો ને ઇંગ્લિશનો તોય તમને 33% ઇંગ્લિશ આવડે. સાંભળજો. પછી 60% ઇંગ્લિશ અને ફેશિયલ એક્સપ્રેશન થી, બોડી લેંગ્વેજ થી શીખી શકાય. સારા વક્તાને સાંભળો ને, એનો વિડીયો સાંભળો તમે, વિડીયો, તો 60% ઇંગ્લિશ તમને એમનેમ જ આવડી જાય. બરાબર, વિધાઉટ ક્રેમિંગ ધ વર્ડ્સ, વિધાઉટ મગિંગ અપ ધ સ્પેલિંગ્સ. એટલે સ્પેલિંગ ગોખ્યા વગર પણ આવડે. સાંભળજો કેવી રીતે, તમને હું સમજાવું, તમને સમજી શકાય એ વાત કરો. હવે આપણે ગુજરાતની અંદર જે બાળકો જન્મ્યા હોય, બરાબર, ઘણી વખત એ બહારના પણ, બીજા રાજ્યના પણ હોય છે, છતાં પણ એ લોકોને ગુજરાતી સ્કૂલે ગયા પહેલા આવડી જાય. આપણે ગુજરાતીને આવડી જાય, પણ બહારના હોય તોય આવડી જાય. સાંભળજો, સ્કૂલે ગયા પહેલા કેવી રીતે આવડે? બાય લિસનિંગ, એટલે સાંભળીને આવડી જાય. બાય ઓબ્ઝર્વિંગ, બાય વોચિંગ ધ બોડી લેંગ્વેજ ઓફ ધ સ્પીકર. જે વક્તા છે એનું બોડી લેંગ્વેજ જોવે, એનું ઓબ્ઝર્વેશન કરે, ઓબ્ઝર્વેશન થી એને આવડી જાય ગુજરાતી. ડુ યુ બિલીવ, તમે માનો છો કે આપણે ગુજરાતી સ્કૂલે ગયા અને વાંચતા લખતા પહેલા બોલતા આવડી ગયું, તો એવું માનો છો? સાચી વાત છે? ગુજરાતી બોલતા આવડી જાય. એવી જ રીતે એની લેંગ્વેજ કેન બી લર્ન. કોઈ પણ ભાષા શીખી શકાય એવી રીતે. કોઈ પણ ભાષા સ્કૂલે ગયા પહેલા, એટલે મતલબ કે લખતા વાંચતાની સ્કિલ પછી છે. આપણા દેશની અંદર શું થાય ખબર? કે બાળક જાય ને એટલે સીધી પેન્સિલ પકડાઈ દે, કોઈ કે પેન પકડાઈ દે, એટલે ધે લૂઝ ઇન્ટરેસ્ટ, એનો ઇન્ટરેસ્ટ ગુમાવી દે છે. ઇંગ્લિશ એમને આવડી જાય બોલતા, બરાબર. એટલે લખતા વાંચતા એ સ્કિલ છે ને, થોડી ડિફિકલ્ટ સ્કિલ છે. એટલે એ પહેલેથી શરૂઆત કરીને લખતા વાંચવાની, તો લોકોને કંટાળો આવશે અને એ ઇન્ટરેસ્ટ એનો થોડો ઓછો થઈ જાય છે. હવે ઇંગ્લિશ છે ને, એ લખતા વાંચતા આવડ્યા વગર બોલતા આવડી જાય. સાંભળો, સાંભળીને બોલતા આવડી જાય. કેવી રીતે? સાંભળીને. કોઈ પણ ભાષા સાંભળીને આવડી જાય. આપણા છોકરાઓ મુંબઈમાં જન્મે તો એને મરાઠી લેંગ્વેજ ત્યાં સાંભળીને આવડી જાય છે. પછી તો લખતા વાંચતા તો સ્કૂલે જ શીખે. એમ દરેક દેશની અંદર, કોઈ પણ રાજ્યમાં કે દેશમાં જે જાય, એને લખતા વાંચતા ઈ સ્કિલ પાછળ આવે. એની સ્કિલ હમણાં હું તમને બતાવું. એ રીતે જો તમે ઓર્ડરમાં જાઓ તો જ આપણે ઇંગ્લિશ સારી રીતે બાળકને ઇન્ટરેસ્ટ પડે ને સારી રીતે આવડે. અને આપણી સિસ્ટમ છે એમાં થોડી ફોલ્ટ છે, એને કારણે લોકોને ઝડપથી ઇંગ્લિશ આવડતું નથી, અથવા તો થાકી જાય છે, કંટાળી જાય છે, એવું બની શકે છે. બરાબર. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. હવે જો 4 સ્કિલ મેઇન છે, સાંભળજો. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. લિસનિંગ એટલે સાંભળવું. જેવું ઇંગ્લિશ સાંભળીએ ને એવું ઇંગ્લિશ બોલીએ. આ લિસનિંગ ઇઝ ઇનપુટ, સ્પીકિંગ ઇઝ આઉટપુટ. બરાબર. લિસનિંગ જેવું આપો, ઓથેન્ટિક ઇંગ્લિશ તમે સાંભળો, બ્રિટિશ ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ, કેનેડિયન ઇંગ્લિશ, તો એવું ઇંગ્લિશ તમે બોલી શકો. પણ અહીંયા આપણે જેવા શિક્ષકોને જે રીતે સાંભળ્યા હોય એવું આપણે ઇંગ્લિશ બોલતા હોઈએ છીએ. બરાબર. તો લિસનિંગ ઇઝ ઇનપુટ એન્ડ સ્પીકિંગ ઇઝ આઉટપુટ. તો ઇનિશિયલ લેવલમાં તો નહીં, પણ થોડાક હાયર લેવલમાં અમે અમેરિકન ઇંગ્લિશ ને બ્રિટિશ ઇંગ્લિશ, ખાસ કરીને વધારે બ્રિટિશ ઇંગ્લિશ સંભળાવીએ અને એને બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરવા માટે આપીએ, થોડા ક્વેશ્ચન આન્સર કરીને એ બધું ઇંગ્લિશ સંભળાવીએ અને એની પ્રેક્ટિસ કરાવીએ અમે થોડા હાયર લેવલમાં. અમારા કોર્સિસ જે ચાલે છે, ઓનલાઈન ઓફલાઈન કોર્સિસ, એમના હું તમને માહિતી આપું. એની અંદર અમે ઇનિશિયલ લેવલમાં જઈને થોડી વાર લાગશે, પણ થોડાક આગળ લેવલમાં આવે, ઇન્ટરમીડિયેટ લેવલમાં, તો એમાં અમે બ્રિટિશ ઇંગ્લિશ ઉપર વધારે ફોકસ કરીએ. છતાં કેનેડિયન ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, એની પણ લિસનિંગની થોડી પ્રેક્ટિસ કરાવીએ. બરાબર. અને બધા ઇંગ્લિશ છે ને, એમાં બહુ મેજર ડિફરન્સ નથી. હાર્ડલી 2% ડિફરન્સ આવશે બધા ઇંગ્લિશની અંદર. બરાબર. પણ વધારે ફોકસ આખી દુનિયાવાળાના લોકો બ્રિટિશ ઇંગ્લિશ ઉપર કરે છે. હવે ઇંગ્લિશ સાંભળવું પડે એના માટે. સાંભળ્યું. હવે સાંભળવામાં આપણે એવું વિચારે કે આપણે કઈ આવડે નહીં, પણ પહેલા તમે સાંભળો ને વિડીયો. કોના વિડીયો સાંભળવાના? ગુરુ ગોપાલદાસ છે, બરાબર, ઇન્ડિયાની અંદર. સુધા મૂર્તિ છે, જો ઇંગ્લિશમાં બોલતા હોય તો ઇંગ્લિશ ને હિન્દી બંનેમાં બોલે છે. પછી શોભા ડે છે, ચેતન ભગત છે, MMM કરીને એક ઓસ્ટ્રેલિયાની લેડી છે, MMM યુટ્યુબ ચેનલમાં MMM નામ છે. બરાબર. તો એક વશિષ્ઠ કરીને છે, પ્રોફેસર લેડી સુનિતા કરીને છે. તો આવા ઇંગ્લિશની અંદર વિડીયો ઘણા બધા સારા બનાવે છે યુટ્યુબની અંદર. તો ઇંગ્લિશમાં વિડીયો સાંભળવાથી ખૂબ સારું ઇંગ્લિશ બનશે બધા. બરાબર. શરૂઆતમાં માનો કે તમને 10% સમજાયું, ચાલો, પણ તમે સાંભળવાનું ચાલુ રાખશો તો એ પર્સન્ટેજ વધતા જશે. યુ કીપ ઓન લિસનિંગ, કીપ ઓન લિસનિંગ, કીપ ઓન વોચિંગ ધ વિડીયોઝ એન્ડ ધ પર્સન્ટેજ વિલ ઇન્ક્રીઝ. જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ તમને ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. 10% તમને સમજાતું હોય તો 15% સમજાય, 20%, ધીમે ધીમે પર્સન્ટેજ વધતા જશે. એટલે આપણે એના બોડી લેંગ્વેજ ઉપરથી ઘણું બધું શીખી જતા હોય છે. અને આપણે છે ને, ઇન્ડિયાના લોકો માટે બહુ હાર્ડ નથી, પણ આ લોકોએ હાર્ડ કરી દીધું. સાંભળો, ઇંગ્લિશ બેસિક ઇંગ્લિશ શીખવા માટે આપણે બેઝિક બોલીએ છીએ અને બેસિક ઉચ્ચાર થાય. તો બેસિક ઇંગ્લિશ શીખવા માટે વી નીડ ટુ હેવ
2000 વર્ષ 2000 શબ્દો જોઈએ. કેટલા? 2 થી 3000 શબ્દો જોઈએ. અને સોરી હેલો, કોઈનો અવાજ આવે છે? હેલો, કોઈ પૂછવું હોય તો પૂછજો મને, પણ પછી હું તમને ટાઈમ પણ આપું છું થોડો પૂછવા માટે. હેલો, જો હું તમને શું કહેતો હતો કે 2000 થી 3000 શબ્દો જોઈએ આપણે ઇંગ્લિશમાં, અને આપણી ઉપર અંગ્રેજો શાસન કરતા ને, સાંભળજો, તો આપણને ત્યાં અંગ્રેજી છે ને વારસામાં મળેલું છે. તમને ગુજરાતી નહીં આવડે, હું પૂછું એમ ઇંગ્લિશ આવડશે? ટિકિટનું ગુજરાતી બોલો ચાલો ઝડપથી. ટિકિટ એટલે મૂલ્યપતિ થાય. નથી આવડતું સાહેબ. ટિકિટનું ગુજરાતી મૂલ્યપતિ થાય. કમ્પ્યુટરનું ગુજરાતી બોલો, કમ્પ્યુટરનું. કમ્પ્યુટરનું સંગણક યંત્ર થાય, સંગણક યંત્ર. કેલ્ક્યુલેટરનું બોલો, એનું ગણન યંત્ર થાય, ગણન યંત્ર. મોબાઈલનું બોલો, દૂરભાષ થાય, મોબાઈલનું દૂરભાષ. રેલવે સ્ટેશનનું બોલો, અગ્નિરથ વિરામ સ્થળ થાય. તમને ગુજરાતી નથી આવડતું, તમને ઇંગ્લિશ આવડે છે, બરાબર? ખોટું બીવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એમાં ઇંગ્લિશ આપણને આવડે છે, અંગ્રેજો શબ્દો છોડી ગયા છે. ટેબલ હોય, ટેબલનું ગુજરાતી બોલો. પેન્સિલનું ગુજરાતી બોલો. પેનનું ગુજરાતી બોલો. ચાલો, 3 માંથી 1 નું બોલો. ટેબલ, પેન, પેન્સિલ, 3 માંથી 1. ટેબલ એટલે મેઝ છે, પેન એટલે કલમ છે, પેન્સિલ એટલે સીસા પેન છે. હવે તમને ગુજરાતી નથી આવડતું, તમને ઇંગ્લિશ આવડે છે, તમે ખોટા ડરો છો બધા, બરાબર? તો ઇંગ્લિશ થી ડરવાની જરૂર નહીં, આપણે વારસામાં મળે 2000 શબ્દો તો, બરાબર? એટલે આપણે બધાને ઇંગ્લિશ આવડે જ, પણ ઘણીવાર આપણે ડરને કારણે આપણે પાછળ લઈ જાય છે. થોડીક સિસ્ટમનો ફોલ્ટ તો છે જ, પણ ખોટો ડર રાખવાની જરૂર નથી. આપણો ઇંગ્લિશ સીધું ઇંગ્લિશના વિડીયો જોવાનું ચાલુ કરો, મૂવી જોવાનું ચાલુ કરો, બરાબર? એટલે બોલી શકશો. વોટ એવર ઇનપુટ યુ ગીવ, ધેટ એવર આઉટપુટ વિલ બી યુ વિલ ગેટ, બરાબર? આઉટપુટ જેવું ઇનપુટ આપો એવું આઉટપુટ નીકળશે. રીડિંગ એટલે ઇંગ્લિશ વાંચવાનું. હવે તમને એમ થાય શું વાંચવું? સ્ટોરી વાંચવાની, ઇંગ્લિશ જોક્સ વાંચવાના, બરાબર? કોઈની બાયોગ્રાફી વાંચવાની, થોડું થોડું વાંચવાનું, વધારે નહીં, થોડું 5 મિનિટ ખાલી રોજનું, બરાબર? અને જો રીડિંગ સારું હોય તો રાઇટિંગ એટલે લખવાનું તમારું સારું થઈ જશે, કેમ કે એમાં સ્પેલિંગ મિસ્ટેક થાય છે. પણ રાઇટિંગ છે ને એ થોડીક ડિફિકલ્ટ સ્કિલ છે બધી જ લેંગ્વેજમાં, એટલે થોડીક વાર લાગશે, થોડી ભૂલ પડશે, એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર? આવશે ખરી એ સ્કિલ, પણ થોડોક સમય લેશે. ગુજરાતીમાં નથી આવડતું, આપણે યાદ રાખ. ગુજરાતીમાં 50% વિદ્યાર્થીઓ 10માં ફેલ થાય છે ગુજરાતી વિષયની અંદર, બરાબર? હું તમને એક વાત કરું ને, તમને સાચી નહીં લાગે, બટ ઇટ ઇઝ ટ્રુ. સાંભળજો. એકવાર હું સુરતમાં સાધના સ્કૂલની અંદર ભણાવતો હતો ઇંગ્લિશ. એક વર્ષ શિક્ષક નહોતા, ભણવા ગયો હતો 12th નું ઇંગ્લિશ લેવા. તો ગુજરાતીનું રિઝલ્ટ 80% અને મારું ઇંગ્લિશનું રિઝલ્ટ 100% હતું. મને કીધું પહેલી વાર અમારે 100% રિઝલ્ટ આવ્યું, અને બરાબર ગુજરાતીનું 80% છે. બોલો, ગુજરાતી જો વિદ્યાર્થીનું સાઉન્ડ હોય ને તો ઇંગ્લિશ ઓટોમેટિકલી સાઉન્ડ થઈ જ જશે. પણ આપણે તકલીફ એ છે, ગુજરાતી જ લોકોને ફાવતું નથી, બરાબર? એટલે ગુજરાતી છે ને એ સાઉન્ડ કરવાની જરૂર છે, સ્ટ્રોંગ કરવાની જરૂર છે. તો આ 4 મેઇન સ્કિલ છે. હવે સાંભળ્યો, આની ઉપર લોકો ઓછું ફોકસ કરે છે. આપણે ત્યાં સ્કૂલોમાં જોજો, લિસનિંગ એટલે ઇંગ્લિશ સંભળાવે અથવા બોલાવે, વંચાવે કે લખાવે તો થાય આપણે થોડું ઘણું, પણ આ પહેલી 2 સ્કિલ જે અગત્યની છે ને, અને પહેલી સ્કિલ છે એ 2 સ્કિલ નથી એની ઉપર વર્ક થતું, એટલે આપણને પ્રોબ્લેમ થાય છે. સ્કૂલમાં છેલ્લેથી ચાલુ થાય, લખવાનું, વાંચવાનું, બરાબર, બોલવાનું, સાંભળવાનું. સાંભળવાનું તો આવે જ નહીં, ત્યાં તો આપણે પૂરું થઈ જાય ભણવાનું. કોલેજમાં એમ જાય તો આવે થોડું ઘણું. 100 માંથી 45 લોકો કોલેજમાં જાય, 45 વિદ્યાર્થીઓ, બરાબર? 50 લોકો, 50-55 તો છોડી દે ત્યાંથી ભણવાનું, બરાબર? ઓકે, નેક્સ્ટ પ્લીઝ. ઓકે, એમ આઈ ઓડિબલ? મારો અવાજ સંભળાય છે? હેલો? યસ સર. ઓકે, તમારી પાસે ક્વેશ્ચન્સ હોય તો યુ કેન નોટ ડાઉન. આપણે હમણાં હું તમને ટાઈમ આપીશ, આપણે ડિસ્કશન કરશું. આપણે એવું નથી કે લેક્ચર જ લેવું, વચ્ચે પણ તમે બોલી શકો, પણ બીજાને ડિસ્ટર્બન્સ ન થાય હોય તો વચ્ચે પણ તમે મને ક્વેશ્ચન પૂછી શકો, બરાબર? મને કઈ વચ્ચે અટકાવો તો હું કઈ ડિસ્ટર્બ ન થાવ, મને તો પણ ચાલે, નહીં તો છેલ્લે તો હું તમને ટાઈમ આપવાનો જ છું પાછું, બરાબર? હવે 3 સબ સ્કિલ્સ આવે છે, પેટા સ્કિલ: ગ્રામર, પ્રોનન્સિએશન અને વોકેબ્યુલરી, બરાબર? હવે ગ્રામર આપણે ત્યાં સારું ભણાવે છે, પણ આવડે નહીં. ગ્રામર ભણાવે છે ખરું સારું, પણ એટલું બધું આવડતું નથી. કેમ? શું કામ? એ થિયરિકલ કોન્સેપ્ટ છે, પ્રેક્ટિકલ કોન્સેપ્ટ નથી. એટલા માટે
બીજું pronunciation એટલે ઉચ્ચાર. એ pronunciation આનો ઉચ્ચાર થાય છે. લોકો pronunciation કહેતા હોય છે પણ એમ નહીં, pronunciation. એ ઉપર ભાર મૂકવાનો, pronunciation એ ઉપર ભાર મૂકવાનો. વોકેબ્યુલરી, આપણે વોકેબ્યુલરી બોલીએ છીએ એનો ઉચ્ચાર થાય વોકેબ્યુલરી. શું થાય? વોકેબ્યુલરી. તો શબ્દ ભંડોળ હોય ને, સ્પેલિંગ, એને વોકેબ્યુલરી કહેવાય. ઉચ્ચાર ને pronunciation ગ્રામર. ગ્રામર જથ્થાબંધ ભણીએ સાંભળે, પણ થિયરિકલ કોન્સેપ્ટ છે, પ્રેક્ટિકલ કોન્સેપ્ટ ઓછો છે, એટલે એને કારણે વી ડુ હેવ પ્રોબ્લેમ, એવરીબડી હેઝ પ્રોબ્લેમ. મોટા ભાગના વિદ્યાર્થીને હું જો આઈ હેવ બીન ટીચિંગ ફોર ધ લાસ્ટ 25 યર્સ, એટલે વિદ્યાર્થીને કેટલું આવડતું હોય, શું આવડતું હોય, મને ખ્યાલ જ હોય બધો. Sometimes they can understand English, they can read English, they can write English, but when it comes to speaking, they do have problem, and most of the students have problem. Speaking માં problem વધારે થાય છે સાંભળ્યો, કારણ કે એની એને પ્રેક્ટિસ જ નથી બિલકુલ, બહુ ઓછી, અથવા હોય તો બહુ ઓછી હોય છે. તો એ સ્પીકિંગ ઉપર આવી ગયું છે, મેઇન સ્કિલમાં એ આવી ગયું છે. અત્યારે આપણે સબ સ્કિલ જોઈએ છે કે ગ્રામર છે એ જરૂરી છે, પણ ગ્રામર એ ઇંગ્લિશ નથી સાંભળ્યો. એ ગ્રામર શીખી ગયું એટલે ઇંગ્લિશ આવડી ગયું નથી. એના માટે વી નીડ અ લોટ ઓફ પ્રેક્ટિસ. પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર ઉપર ભાર મૂકવાની જરૂર છે. અહીંયા આપણે ગુજરાતમાં ખાસ કરીને ઓછો લોકો ઉચ્ચાર વિશે ધ્યાન આપે છે. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, એ આપણે જુદી જુદી ટ્રિક્સ અને ટેકનિક્સ દ્વારા શબ્દ ભંડોળ વધારવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરાબર. હું જે કોર્સિસ કરાવું એમાં 100 ટેકનિક આપું, એને સ્પેલિંગ સુધારવા માટેની, સ્પેલિંગ માટેની 100 ટેકનિક. બરાબર. બે નાના લેવલના બાળકો માટે છે, મોટા લેવલના બાળકો. નાના બાળકો માટે મોટા ભાગે એક્ટિવિટી બેઝ હોય છે, મોટા માટે બરાબર સેન્ટેન્સ બેઝ હોય છે. તો બંને લોકોને 100 ટેકનિક્સ આપે સ્પેલિંગ શીખવાડવા માટેની. બરાબર. ફોર એક્ઝામ્પલ એક નાની તમને ટેકનિક આપું, એસોસિએટ ટેકનિક. ફોર એક્ઝામ્પલ એક રૂમ હોય તો રૂમની અંદર કઈ કઈ વસ્તુ છે એ બધા નામ લખીએ, પહેલા સ્પેલિંગ લખીએ, પછી એની ઉપર હું સેન્ટેન્સ બનાવતા શીખવાડું. બરાબર. કે ધીસ ઇઝ અ રૂમ, પછી રૂમ કેવો છે? ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ ક્લીન, ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. તે કેવો છે એનો જવાબ ઇટ ઇઝ માં કરવાનો, 2-4 વાક્ય એ લખાવો. પછી અંદરની વસ્તુ હોય બધી ધેર ઇઝ ને ધેર આર માં શીખવાનું. એક વસ્તુ હોય તો ધેર ઇઝ એન એસી, ધેર ઇઝ અ ફેન, ધેર ઇઝ અ ટેબલ, વગેરે વગેરે. અને 2 કરતા વધારે વસ્તુ હોય તો ધેર આર. આવી રોજ ઓછામાં ઓછા 5-10 ટોપિક શીખવાડીએ એટલે એને કોઈ પણ વસ્તુનું વર્ણન આવડી જાય, પ્રાણી પંખીનું વર્ણન આવી જાય, કોઈ વ્યક્તિનું વર્ણન આવી જાય, બધાનું મોટા ભાગે ડિસ્ક્રિપ્શન આવી જાય. બરાબર. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પણ કરાવીએ, અને આમ પણ અમે ક્લાસરૂમ એક્ટિવિટીની અંદર આવું પણ થતું હોય છે. બરાબર. હવે આ બધાને હું તમને થોડુંક એક્ઝામ્પલ આપું, થોડુંક નેક્સ્ટ પ્લીઝ, આગળનું એક્ઝામ્પલ આપું. બરાબર. ગ્રામરની અંદર મેઇન ટોપિક કયા કયા છે સાંભળ્યો? ટેન્સ, ફ્રેઝિસ, શબ્દ સમૂહ હોય ને એને ફ્રેઝિસ કહેવાય. ટેન્સ એટલે કાળ, કાળ એટલે મૂડ ઓફ ધ ટાઈમ, સમયનો મિજાજ હોય એને ટેન્સ કહેવાય, કાળ. ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ. ઇન ધ મોર્નિંગ એ ફ્રેઝ કહેવાય. બરાબર. એટ નાઇટ એટલે રાત્રે એ ફ્રેઝ છે. તો આવી રીતે ફ્રેઝિસ હોય, શબ્દ સમૂહ હોય, એ છે. ત્યાર પછી છે પ્રેપોઝિશન્સ. આપણે પ્રીપોઝિશન બોલીએ છીએ, અલગ અલગ બોલીએ, પ્રી પ્લસ પોઝિશન. પ્રી પ્લસ પોઝિશન. પોઝિશન એટલે સ્થાન, અને પ્રી એટલે આગળ. સ્થાનની આગળ આવશે, જોજો તમે. આ રૂમ છે ને, રૂમ, તો ઇન ધ રૂમ આવે, નિયર ધ રૂમ આવે, બિહાઇન્ડ ધ રૂમ આવે, બરાબર, નેક્સ્ટ ટુ ધ રૂમ આવે, ઇન ફ્રન્ટ ઓફ ધ રૂમ આવે. રૂમની આગળ આવે એટલે પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન છે ને એ નામયોગી અવયવ છે, અને આ અગત્યના ટોપિકમાં આવશે. સ્ટાર્ટિંગની અંદર આપણે આ કરાવીએ છીએ. કન્જંક્શન છે ને વાક્ય જોડવા માટે હોય. દાખલા તરીકે એન્ડ છે, અને, બટ એટલે પણ, સો ધેરફોર તેથી, આ બધા કન્જંક્શન છે. આર્ટિકલ્સ છે. આર્ટિકલ્સ આપણે લાગે આવડે છે, પણ મોટા ભાગનાને આવડતા હોતા નથી. શું કામ? કે જ્યાં ન મૂકવાનું હોય ત્યાં આર્ટિકલ મૂકી દે, ને મૂકવાનું હોય ત્યાં નથી મૂકતા આર્ટિકલ્સ. અને વર્ડ ફોર્મેશન એ લોકો ઓછા શીખવાડે છે સ્કૂલમાં અને ટ્યુશનમાં, બધી જગ્યાએ. અને જો વર્ડ ફોર્મેશન ઉપર કમાન્ડ આવી જાય તો ઇંગ્લિશની અંદર સેન્ટેન્સ ફ્રેમિંગ છે બહુ ઈઝી થઈ જાય. લોકોને સેન્ટેન્સ ફ્રેમિંગ ઓછું આવે છે. એનું કારણ છે કે વર્ડ ફોર્મેશન આવતું નથી એકેડેમિકમાં. ઇંગ્લિશ મીડિયમમાં મારે એક વખત આવ્યું હતું, 11-12માં હું ઇંગ્લિશ લેતો પહેલા, ઇંગ્લિશ મીડિયમનું, ત્યારે એમાં આવતું હતું, પણ એનું વેઇટેજ ઓછું હોય ને એટલે લોકો એને એવોઇડ કરતા હોય છે, એને નિગ્લેક્ટ કરતા હોય છે. બરાબર. હવે આ ટોપિક મેં શેના આધારે લીધા સાંભળો. જીપીએસસીમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે ને, એમાં સૌથી વધારે ભૂલો આમાં કરે છે. છેલ્લા બાકીના 4 ટોપિકમાં, 4-5 ટોપિકમાં. એટલે મેં કીધું કે આ અગત્યના છે, કેમ કે એની અંદર જીપીએસસીમાં સૌથી વધારે ભૂલો આમાં થાય છે. ઓકે, નેક્સ્ટ પ્લીઝ.
Okay, next please. Okay, so are you listening me? મારો અવાજ આવે છે બધાને? Yes, yes. ઓકે, હવે થોડાક સ્પેલિંગ છે ને એના ઉચ્ચાર હું તમને કરાવું છું, સાંભળજો, અને થોડાક મીનિંગ સાથે કરાવું છું. જોજો કે કેવી રીતે આપણે ઇંગ્લિશ કરાવીએ છીએ. પહેલું તો મેં તમને હમણાં કીધું હતું કે પ્રોનન્સિએશન, શન આવતું હોય ને, શન એની આગળ ભાર મૂકવાનો આવે. પ્રોનન્સિએશન, ટ્રાન્સફોર્મેશન. જોઈ લો પછી કહેતો હોય પ્રમાણે કંઈક વાત કરી. અવાજ આવે છે કોઈનો? અવાજ? જલ્પા મેડમ, સોરી, એ નથી, બીજા કોઈ છે. અવાજ આવે છે કોઈનો? ઓકે, પ્લીઝ તમારો જો અવાજ આવતો હોય ને તો સ્પીકર બંધ રાખજો પ્લીઝ. બરાબર? તો જો પ્રોનન્સિએશન છે ને, ઉચ્ચાર, હવે આમાં જોજો, આ પહેલું સ્પેલિંગ છે એનો આપણે ઉચ્ચાર શું કરીએ છીએ? આપણે Vegetables. હા, એનો ઉચ્ચાર ફરીથી બોલો, રિપીટ પ્લીઝ. Vegetables. આપણે વેજીટેબલ કરીએ છીએ પણ એનો ઉચ્ચાર થાય વેજીટેબલ્સ. વેજ થાય વેજીટેબલ્સ. શું થાય? વેજીટેબલ્સ. ચલો, સેકન્ડ નો ઉચ્ચાર શું થાય છે? સેકન્ડ નો જો. Wind. સોરી, નહીં, આ બાજુ નીચે, વેજીટેબલ્સ ની નીચે. Almond. એનો આલ્મંડ ઉચ્ચાર કરે છે પણ એલ સાયલેન્ટ છે, આમંડ છે. શું છે? આમંડ. આમંડ એટલે Badam. બદામ. રાઈટ છે, બદામ રાઈટ છે. આમંડ બોલાય ને એલ નહીં બોલાય. થર્ડ વન ઇઝ Colonel. એ લાગે કોલોનેલ પણ એકચ્યુઅલી એ કર્નલ છે. કર્નલ. શું છે? કર્નલ. આપણે લાગે કોલોનેલ જેવું પણ એ કર્નલ ઉચ્ચાર થાય. કર્નલ. શું થાય? Colonel. કર્નલ. હવે કર્નલ કોણ છે? આપણો લશ્કરી અધિકારી છે. જેમ લશ્કરમાં સોલ્જર હોય, લેફ્ટનન્ટ હોય, બ્રિગેડિયર હોય, મેજર હોય, હવાલદાર હોય, કર્નલ હોય. બરાબર? તો આ બધા લશ્કરી રેન્ક હોય, રેન્ક આખી ઉપરથી નીચે. તો એમાં એક કર્નલ છે. પછી નેક્સ્ટ વન ઇઝ Awkward. ઓકવર્ડ. રાઈટ છે. ઓકવર્ડ રાઈટ છે. ઓકવર્ડ નો સ્પેલિંગ તમને ઓકવર્ડ લાગશે, બરાબર, પણ એ કરેક્ટ સ્પેલિંગ છે. બરાબર છે, ઓકવર્ડ છે. નેક્સ્ટ વન ઇઝ Live પણ હોય, લીવ પણ હોય. સરસ. વેરી ગુડ, વેરી ગુડ. કોણ બોલ્યા? I am Maya. માયાજી. ઓકે, ઓકે, વેરી ગુડ. જો એ લાઈવ પણ છે, લીવ પણ છે. સાંભળો, આઈ લીવ ઇન સુરત, તો એ લીવ છે વર્બ તરીકે. અને એડજેક્ટિવ તરીકે એ લાઈવ છે. લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે, મેચ નું લાઈવ ટેલિકાસ્ટ, તો જીવંત પ્રસારણ એ એડજેક્ટિવ છે. તો લાઈવ બોલો તો એડજેક્ટિવ કહેવાય, લીવ બોલો તો વર્બ કહેવાય. બરાબર? બંને ઉચ્ચાર ના થઈ શકે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ Leave. એ લીવ જ છે. બંને લીવ છે પણ બંનેમાં ડિફરન્સ શું છે? કોઈ કહી શકશે? LIVE અને LEAVE એ બંનેનો ડિફરન્સ કોઈ કહી શકશે? Leave यानी जाना. યસ, યસ, પ્લીઝ. LIVE નહીં, ચાલો, પ્રોનન્સિએશન નો ઉચ્ચાર કોઈ કહી શકશે? પ્રોનન્સિએશન નો બંને લીવમાં પ્રોનન્સિએશનમાં શું ઉચ્ચારમાં શું ડિફરન્સ છે? સાંભળજો, પહેલું લીવ છે ને, પહેલું એ રસ્વ લીવ છે. રસ્વ એટલે ડાબી સાઈડમાં જે હોય ને, એ રસ્વ એટલે જલ્દી બોલાઈ જાય. લીવ, આઈ લીવ ઇન સુરત. સેકન્ડ લીવ એ લાંબુ બોલાય છે, દીર્ઘ લીવ છે. રાઈટ સાઈડ નું લીવ છે. આઈ વિલ લીવ એટ 5 o'clock. હું 5 વાગે રવાના થઈશ. આઈ વિલ લીવ એટ 5 o'clock. એ થોડું લાંબુ બોલાય. દીર્ઘ એટલે લાંબુ થાય, રસ્વ એટલે ટૂંકું થાય. જે રસ્વ હોય ને એનો ઉચ્ચાર ટૂંકો થાય અને દીર્ઘનો ઉચ્ચાર થોડોક લાંબો કરો. અને પેલું લીવ એટલે રહેવું છે, જીવંત છે. બીજું લીવ એટલે છોડવું થાય. શું થાય? છોડવું. લીવ એટલે છોડવું થાય. લાસ્ટ લીવ આપ્યું છે ને, છોડવું, ગીવ અપ, અવોઇડ, અબંડન. બરાબર? એ છેલ્લું લીવ છે. એકવાર હું 12th સાયન્સના ક્લાસમાં હતો, પ્રોક્સી લેક્ચરમાં ગયો. પ્રોક્સી એટલે સર નહોતા, એની જગ્યાએ ગયો. તો છોકરાઓ મને શું કે ખબર?
છોકરાઓ મને કહે કે સાહેબ છોડી ગયો ને, શું કે છોડી ગયો ને, એટલે સ્કૂલેથી છોડી દેવાયો, બરાબર. પણ એને કાઠિયાવાડી ભાષાવાળા થોડાક સમજી ગયા છે કે આ બીજું શું આનો અર્થ થાય. બરાબર, છોડી ગયો ને એટલે છોકરી આપો એવો મિનિંગ થાય અમારે કાઠિયાવાડમાં, બરાબર. તો એ લીવ એટલે છોડવું, એ છેલ્લું લીવ. હવે બાકીના સ્પેલિંગ છે ને આગળના એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળ્યો. ફર્સ્ટ સ્પેલિંગ રાઈટ સાઈડમાં કયો છે? Wind. એ વાઇન્ડ છે અને વિન્ડ પણ છે. ચાલો હવે ડિફરન્સ કયો તો? કેન યુ ડિફરન્શિએટ વિન્ડ એન્ડ વાઇન્ડ? એ વિન્ડ પણ છે અને વાઇન્ડ પણ છે. ચાલો હવે આગળ ડિફરન્શિએટ કરો તો. ઓકે, કેન યુ ડિફરન્શિએટ વિન્ડ એન્ડ વાઇન્ડ? એ બેને જુદા પાડી શકો? વિન્ડ એટલે શું, વાઇન્ડ એટલે શું? જો વિન્ડ એટલે પવન થાય મિત્રો. વિન્ડ એટલે શું થાય? પવન. અને વાઇન્ડ બોલો ને તો વીંટાળવું થાય, વળ ચડાવવા, વીંટાળવું. ટેક્સટાઇલમાં વાઇન્ડિંગ મશીન આવે વળ ચડાવવા માટે. તો એક જ સ્પેલિંગ છે, ડિફરન્ટ પ્રોનાઉન્સિએશન, ડિફરન્ટ મિનિંગ. સેમ સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન ચેન્જ થાય તો મિનિંગ ચેન્જ થઈ જશે. હવે જો તમે એને વાઇન્ડ બોલો તો વીંટાળવું, અને વીંટાળ્યું હતું ભૂતકાળમાં તો એને વાઉન્ડ બોલાય. નીચેનું છે વાઉન્ડ. વાઉન્ડ બોલો ને તો વીંટાળ્યું હતું એમ થાય. પણ વુન્ડ બોલો તો મિનિંગ ચેન્જ થઈ જાય. સેકન્ડ સ્પેલિંગ વુન્ડ બોલો તો મિનિંગ ચેન્જ થઈ જાય. બોલો તો વુન્ડ નો મિનિંગ શું થાય? વુન્ડ નો મિનિંગ શું થાય? વુન્ડ નો Wound का मीनिंग होता है घाव. हाँ, यस यस, एब्सोल्युटली. घा, जख्म, इंजरी. वुंड का मीनिंग होता है घा, जख्म, इंजरी. राइट, एब्सोल्युटली राइट. ओके, नेक्स्ट वन इज टीयर और टेर. नेक्स्ट स्पेलिंग इज Tear. इट हैज टू प्रोनाउंसिएशन. બે ઉચ્ચાર છે એના પણ. ટીયર પણ છે અને ટેર પણ છે. બટ meaning will be changed if you change the pronunciation. Tear means Tears means આંસુ. okay, right છે. ટીયર એટલે આંસુ થાય. salty water come out from your eyes. આંખમાંથી ખારું પાણી આવે, બરાબર, એ આંસુ છે. salty water come out of your eyes. ટીયર એટલે આંસુ. અને ટેર બોલો તો મિનિંગ ચેન્જ થઈ જાય. ટેર બોલો તો what is meaning of tear? Same spelling but pronunciation is tear, meaning will be changed. ટેર બોલશો તો શું મિનિંગ થશે? ટેર એટલે ફાડવું થાય. શું થાય? ટેર એટલે ફાડવું. ડોન્ટ ટેર માય બુક, અધરવાઇઝ there will be tears in my eyes. મારા પુસ્તકને ફાડશો નહીં, નહીંતર મારી આંખમાં આંસુ આવી જશે. બેમાં એક જ સ્પેલિંગ બે વાર હું બોલ્યો છું પણ ઉચ્ચાર અલગ અલગ છે. ડોન્ટ ટેર માય બુક, otherwise there will be tears in my eyes. Tear. Present has four meanings. Hello, are you listening me? Yes, Yes, yes. sir. Okay, તો જો તો પ્રેઝન્ટ ના ચાર મિનિંગ છે. મિનિંગ બોલવા માંડો. ચાલો ફટાફટ જે આવડે. પ્રેઝન્ટ નો મિનિંગ બોલો કોઈ પણ એક. प्रस्तुत करना. Yes, yes, yeah, absolutely right. Presentation, actually it is present. Okay, presentation का verb होता है present, means you have to put stress on zent. Present. Okay, so આના બે ઉચ્ચાર છે, સાંભળો. પ્રેઝન્ટેશન આપવું હોય ને તો પ્રેઝન્ટ, ઝેન્ટ ઉપર ભાર મૂકવાનો, ઝે ઉપર સ્ટ્રેસ મૂકવાનો. અને જો પ્રેઝન્ટ હોય ને, પ્રેઝન્ટ, તો પી ઉપર સ્ટ્રેસ મૂકવાનો, પ્રેઝન્ટ. બરાબર, પ્રેઝન્ટ. અને પ્રેઝન્ટેશન આપવું હોય તો આઈ વિલ પ્રેઝન્ટ અ સ્લાઇડ શો. અપર સાઉન્ડ જશે અપર. આઈ વિલ પ્રેઝન્ટ અ સ્લાઇડ શો. બરાબર. તો પ્રેઝન્ટ હેઝ થ્રી મિનિંગ્સ. ઓકે, વિચાર દે પ્રેઝન્ટ ના મિનિંગ કયા કયા થાય છે? One is present tense. Present means વર્તમાન, right now. Second is present is gift.
આઈ વિલ ગીવ યુ અ પ્રેઝન્ટ, હું તમને ગિફ્ટ આપીશ. થર્ડ પ્રેઝન્ટ ઇઝ એબસન્ટ એન્ડ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે હાજર, એબસન્ટ એટલે ગેરહાજર થાય. એબસન્ટ એટલે શું થાય? ગેરહાજર થાય ને. ગેરહાજર. અને હે એબસન્ટ એટલે ગેરહાજર, મને એમ કે ગેરહાજર એવું થતું છે. એબસન્ટ એટલે ગેરહાજર એમ થાય ને. સ્કૂલમાં ગેરહાજર હોય તો ગેરહાજર હોય, બરાબર, ગેરહાજર હોય એટલે ગેરહાજર થાય. ઓકે, તો પ્રેઝન્ટ ના મિનિંગ 3 છે. વર્તમાન 4 મિનિંગ છે એમાં. એક પ્રેઝન્ટ ના વર્તમાન, ગિફ્ટ અને હાજર. અને પ્રેઝન્ટ બોલો ને, પ્રેઝન્ટ, તો એમાં પ્રેઝન્ટેશન આપવું એમ થાય, તો રજૂઆત કરવી. મિનિટ અને માઇન્યુટ both are right, but both have different meanings. Minute means 60 seconds, as you know, and minute means, what is meaning of minute? Can anybody say me the meaning of minute? Minute means સૂક્ષ્મ, સટલ ઓબ્ઝર્વેશન, માઇન્યુટ ઓબ્ઝર્વેશન. સૂક્ષ્મ અવલોકન કરે ને એને માઇન્યુટ કહેવાય. સટલ એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ, માઇન્યુટ. નેક્સ્ટ વન ઇઝ content or content. Most important word. Mostly people speak this word wrongly. મોટા ભાગના લોકો ખોટું બોલે છે આ શબ્દ. મોટા ભાગના લોકો શું બોલે છે એમ કહો તો? કોન્ટેન્ટ. કોન્ટેન્ટ એટલે શું થાય? content यानी विषय वस्तु. યસ યસ, એબ્સોલ્યુટલી. કોન્ટેન્ટ એટલે વિષય વસ્તુ, સબ્જેક્ટ મેટર થાય કોન્ટેન્ટ એટલે. પણ લોકો એને કન્ટેન્ટ બોલે છે. સાંભળો, કન્ટેન્ટ નહીં, એક કોન્ટેન્ટ છે. આપણે વિડીયો બનાવીએ, કોઈ ગમે તે પ્રેઝન્ટેશન આપવાનું હોય તો સ્લાઇડ શો, પીપીટી બનાવી વગેરે, તો એ બધું કોન્ટેન્ટ કહેવાય, સબ્જેક્ટ મેટર કહેવાય, વિષય વસ્તુ કહેવાય કોન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે આનો સ્પેલિંગ નો મિનિંગ સંતુષ્ટ થાય. શું થાય? સંતોષી. સંતોષી એટલે સંતુષ્ટ. આઈ એમ કન્ટેન્ટ વિથ વોટ આઈ હેવ. મારી પાસે જે કંઈ છે એનાથી હું સંતુષ્ટ છું, તો એમ કહેવાય I am content with what I have, means I am satisfied with what I have. બરાબર? તો કન્ટેન્ટ, લોકો કન્ટેન્ટ બોલે છે વિડીયોમાં, તમે જોજો, પણ એ કન્ટેન્ટ નહીં, એ એકચ્યુઅલી કોન્ટેન્ટ બોલાય છે. કોન્ટેન્ટ એટલે વિષય વસ્તુ થાય, સબ્જેક્ટ મેટર થાય, અને કન્ટેન્ટ એટલે સંતુષ્ટ થાય. ઓકે, સો આર યુ ગેટિંગ મી? સમજાય છે મારી વાત તમને મિત્રો? Yes sir. Yes, sir. Yes, sir. ઓકે, સો shall we go ahead? આગળ વધીએ. Yes, sir. ઓકે, ડુ યુ હેવ એની ક્વેશ્ચન્સ ટુ આસ્ક? કોઈને કંઈ પ્રશ્ન પૂછવાના છે મિત્રો? પ્રશ્ન હોય તો લખી લો અથવા મને પછી પૂછજો. બરાબર? વોકેબ્યુલરીમાં જો, વોકેબ્યુલરીમાં લોજી શબ્દ છે, લજી, આને લજી બોલાય છે, આપણે લોજી બોલે છે. લજી એટલે સ્ટડી ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ નો સ્પેલિંગ મારે મિસ્ટેક થયો છે. ઇન્ટરેસ્ટમાં INTEREST આવે છે, INTEREST. બરાબર? તો કરેક્શન કરી લેજો જરા. લજી નો મિનિંગ એવો થાય, સ્ટડી ઓફ ઇન્ટરેસ્ટ અથવા સ્ટડી ઓફ સબ્જેક્ટ. કોઈ વિષયનો અભ્યાસ કરો અથવા રસપૂર્વકની જે બાબત છે એનો અભ્યાસ કરો. બાયોલોજી જો, આ બધા લજી વાળા શબ્દો છે. બાયોલોજી, ધ સ્ટડી ઓફ લિવિંગ બીંગ્સ, સજીવોનો અભ્યાસ એટલે બાયોલોજી, જીવ વિજ્ઞાન કહેવાય. ધ સ્ટડી ઓફ લિવિંગ બીંગ્સ. ઝૂલોજી, ધ સ્ટડી ઓફ એનિમલ્સ, પ્રાણીઓનો અભ્યાસ, ઝૂલોજી, પ્રાણીશાસ્ત્ર. સાયકોલોજી, સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, ધ સ્ટડી ઓફ સાયકિક, માઇન્ડનો અભ્યાસ, સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન. સોશિયોલોજી, ધ સ્ટડી ઓફ સોસાયટી, સમાજનો અભ્યાસ કરો, સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્ર. કાર્ડિયોલોજી એટલે કાર્ડિયાક એટલે હાર્ટ, કાર્ડિયોલોજિસ્ટ હોય, હૃદયરોગના નિષ્ણાંત. કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે હૃદયરોગના પેશન્ટ, રોગો વગેરે. તો ધ સ્ટડી ઓફ કાર્ડિયાક ડિઝીઝ, બરાબર, હૃદયરોગનો અભ્યાસ કરો, એને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, હૃદયને લગતું. ઇકોલોજી, ધ સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો અભ્યાસ છે. બરાબર? એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ છે અને ઇકોલોજી એટલે પર્યાવરણ છે. પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરતા હોય, સિસ્ટમેટિક અભ્યાસ કરતા હોય, એને ઇકોલોજીસ્ટ કહેવાય. બરાબર? પછી ટોટોલોજી છે, મીન્સ કે એક શબ્દના બે કરતા વધારે મિનિંગ થતા હોય તો એને ટોટોલોજી કહેવાય. ધ સેમ વર્ડ બટ ડિફરન્ટ મિનિંગ્સ. બરાબર? ઇંગ્લિશમાં રાઈટ શબ્દ છે, રાઈટ એટલે સાચું થાય, રાઈટ એટલે જમણું થાય, રાઈટ એટલે અધિકાર થાય. બરાબર? તો આવા શબ્દો કોઈ પણ ભાષામાં હોય તો એને ટોટોલોજી કહેવાય. યુરિનોલોજી, યુરિન એટલે પેશાબ છે, એના જે ડોક્ટર હોય ને
એને બરાબર યુરિનોલોજિસ્ટ કહેવાય. યુરિનોલોજી એટલે એનો અભ્યાસ, ધ સ્ટડી ઓફ યુરિન. હિમેટોલોજી મીન્સ ધ સ્ટડી ઓફ હિમોગ્લોબિન, બ્લડ નો અભ્યાસ છે હિમેટોલોજી કહેવાય. હિમેટોલોજીસ્ટ છે ડોક્ટર હોય, બરાબર, ખાસ કરીને બ્લડ કેન્સરના ને બધા ડોક્ટર હોય. ટેકનોલોજી મીન્સ ધ સ્ટડી ઓફ ટેકનિક, તકનીકીનો અભ્યાસ એટલે ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? ટેકનોલોજીનો અભ્યાસ એટલે ટેકનોલોજી. હવે ઘણા બધા સ્પેલિંગ તમને મળશે, બરાબર, લઝી વાળા. તો અને તમારે માનો કે સ્ટડી આવા સ્પેલિંગ વધારે જોતા હોય ને તો ગૂગલમાં, ચેટ જીપીટીમાં કે જેમિનીમાં લખવાનું લઝી એન્ડિંગ વર્ડ છે, એટલે છેલ્લે એન્ડમાં લઝી આવતો હોય ને એવા શબ્દો આપો તો એ ઘણા બધા શબ્દો તમને આપશે. મારે ઘટે તો હું ત્યાંથી લેલું છું, એવું નથી કે બરાબર આપણે યાદ ના આવે. આપણે ખબર હોય એટલા બધા મિનિંગ, સ્પેલિંગ આપણે સામે જોઈએ તો આપણે ખબર હોય, પણ આપણે યાદ કરવા જઈએ તો બધા યાદ ના આવે, તો તમારે ત્યાંથી ડાયરેક્ટ લઈ લેવાના. હવે મારા તરફથી અહીંયા હું પૂરું કરવા જઈ રહ્યો છું. પહેલા આપણે ક્વેશ્ચન આન્સર સેશન લેવાનું છે. અને બીજું કે અમારા કોર્સીસ સાંભળો, સ્પોકન ઇંગ્લિશના કોર્સ અમારા ફિઝિકલ સુરતની અંદર વરાછામાં એક કિરણ ચોક, યોગી ચોક બાજુ એક ફિઝિકલ ચાલુ થાય છે અને એક મોટા વરાછામાં ચાલુ થાય છે. બે જગ્યાએ ફિઝિકલ, એટલે લોકો ત્યાં આવીને ભણી શકે. અને ઓનલાઈન પણ કોર્સ ચાલુ થાય છે આપણા સરસ જબરદસ્ત કોર્સીસ. અમે જે ફિઝિકલની અંદર 5,000 ફી લેતા હોય, એ જો નજીકમાં આ બાજુ ન રહેતા હોય, દૂર રહેતા હોય, તો એ લોકો 500 ની અંદર બરાબર એ જ વસ્તુ સ્ટડી કરશે, સેમ વસ્તુ કે જે અમે અહીંયા અમારી પાસે ભણવા આવે છે એની પાસે અમે 5,000, ઓછામાં ઓછા 5,000. તો મોટા વિદ્યાર્થીને અમે 10,000 લઈએ છીએ, પણ નાના વિદ્યાર્થીનો અમે 5,000 લેતા હોય તો એ જ ફી તમે 500 રૂપિયામાં ઓનલાઈનમાં ભણી શકશો, બરાબર. અને એની અંદર તમને પુષ્કળ મટીરિયલ મળશે. સાંભળો, કેવું મટીરિયલ મળે? સ્પોકન ઇંગ્લિશનું તો ખરું, સાથે સાથે આખી એક બુક ગ્રામરની મળે, એક વોકેબ્યુલરી એટલે સ્પેલિંગની મળે, એક પ્રોનાઉન્સિએશનની મળે, બરાબર. તો ઓનલાઈનમાં છે ને એની અંદર તમને પીડીએફ મળશે, સાંભળો, બરાબર. તો આવી ઘણી બધી ટ્રિક્સ અને ટેકનિક્સ વાળી કે જે તમે આપણે ઓછા સમયની અંદર સારું કામ કરી શકીએ. ખાસ કરીને અમે ઇન્ટરવ્યુ એની અંદર સારું કામ કરાવીએ છીએ, ક્વેશ્ચન આન્સર સ્પીકિંગની અંદર સારું કામ કરાવીએ છીએ. આમ તો બધી સ્કિલ આપણે ઉપર વર્ક કરીએ છીએ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, ગ્રામર, પ્રોનાઉન્સિએશન ને વોકેબ્યુલરી, બધી સ્કિલ ઉપર બરાબર એમ્પલ પ્રેક્ટિસ થાય છે, બરાબર. અને એમાંથી જે સ્ટુડન્ટ છે એને ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ હોય એને ખાસ આ કોર્સ કરવા જેવો છે. હું તમને મારું ઉદાહરણ આપું કે મેં 6th અને 7th સ્ટાન્ડર્ડમાં હતો. when I was in 6th standard in 1984, 1984 ની વાત કરું છું હું તમને. 40 વર્ષ પહેલા, સાંભળો, 42 વર્ષ પહેલા હું સ્પોકન ઇંગ્લિશ શીખતો હતો. મારી ફી 5 રૂપિયા હતી, સાંભળજો. એ 5 રૂપિયા ફી મારી છે ને ક્યારેક ન હોય મારા મધર પાસે, તો મારી બાજુમાંથી ઉછીના લઈને મને ભણાવતા. અત્યારે મારી પાસે ડોક્ટર્સ, એન્જિનિયર, સીએ બધા લોકો ભણી જાય છે. અને એ લેવલનું કરું. અત્યારે હું એકદમ બેસિક થી ચાલુ કરું છું, પણ હું જે લોકો હોય મારી સામે એને એ પ્રકારનું કોન્ટેન્ટ ભેજતો હોઉં છું, બરાબર. અને મારા મધર જ્યારે ડેડ બેથ શું કે એન્ડ ઉપર હતા, એટલે એક્સપાયર થઈ ગયા છે હવે તો, મને એને કીધું હતું કે તું ભણ્યો એને લીધે મારી જિંદગી, અમારું જીવન સુધરી ગયું, એમ, બરાબર. કેમ કે મેં એને કોઈ દિવસ પછી પૈસાની તકલીફ નથી થવા દીધી મારા મધર ફાધરને. અને એ લોકો હેપી હતા. મારા મધર ફાધર બંને એક્સપાયર થઈ ગયા છેલ્લા 2 વર્ષની અંદર, પણ એ લોકો હેપી હતા. કેમ કે મને ભણાયો ત્યારે મને એમને કોઈ દિવસ એમ નથી કીધું, અત્યારના જે મમ્મી પપ્પા કહે છે એમ નથી કીધું કોઈ દિવસ કે અમે તને તારી પાછળ ખર્ચો કર્યો છે, તારી પાછળ પૈસા બગાડીએ છીએ, તારી પાછળ ટાઈમ બગાડીએ છીએ, કોઈ દિવસ નહીં. મારા મધરને ઘડિયાળમાં જોતા નહોતા આવડતું. 5 રૂપિયા 10 રૂપિયા નોટમાં ખબર નથી પડતી, છતાંય મારે 6 વાગ્યાની બસ છે એમાં મને સવારે કોઈ દિવસ ચૂકવા નથી દીધો. એને આકાશમાં જોઈને ટાઈમ નક્કી કરીને વહેલા ઉઠી અને રસોઈ બનાવી દેતા. મને કોઈ દિવસ રસોઈ ન બનાવી હોય, સવારની રોટલી, ચા, ભાખરી, ચા, અને હું બસ ચૂકી ગયો એવું કોઈ દિવસ બન્યું નથી. એ બિલકુલ અભણ હતા. તો અત્યારે મમ્મીઓ જેટલું કરે ને એની કરતા તો અનેક ગણું સંભળાય દે, બાળકોને ટોર્ચરિંગ કરે છે. એવું કરવાની જરૂર નથી મિત્રો, બરાબર. બાળકો છે એ સમજણા થશે નાનપણમાં હોય જ્યારે ન સમજતા હોય, એની યાદ શક્તિ સારી હોય, સમજણ શક્તિ ઓછી હોય, એટલે નાનપણમાં બહુ સમજાવવાનો પ્રયત્ન નહીં કરો, ઓટોમેટિક ધીમે ધીમે સમજણ આવતી હશે.